જય હિન્દ દોસ્તો, આજે વાત કરવી હતી એટલે વિડીયો બનાવ્યો. થોડાક સમયથી લગભગ કોરોના પછી 3, 4, 5 વર્ષથી હું જોતો આવ્યો છું કે હમણાં બુલેટ ટ્રેનનું આપણે કામ ચાલી રહ્યું છે. બીજા કોઈ પણ ટ્રેકના કામ હોય એના માટે 2 દિવસ 3 દિવસ ટ્રેન બંધ કરી દેવામાં આવે છે. ચલો ટ્રેન બંધ કરીએ, પણ કઈ ટ્રેન બંધ કરશે? જે રોજ અપડાઉન કરતા હોય, એટલે કે નોકરી કરતા હોય, એક ગામથી બીજા ગામ દૂર ટ્રેનમાં અપડાઉન કરતા હોય, એ લોકોની ટ્રેન ટાર્ગેટ કરી બંધ કરવામાં આવે છે. હમણાં કાલે ડીઆરએમે ટ્વીટ કરીને લખ્યું, 24 એપ્રિલના રોજ જામનગર વડોદરા ઇન્ટરસિટી રદ. બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંતર્ગત ગેરતપુર અમદાવાદ રેલખંડ પર પ્રટલ બિન સ્થાપિત કરવા માટે બ્લોક લેવામાં આવ્યો છે. એમાં ટ્રેન કઈ કેન્સલ થઈ? 4 ટ્રેન. જામનગર વડોદરા 2 દિવસ, વડોદરા જામનગર, વલસાડ અમદાવાદ ગુજરાત ક્વીન. એ કઈ ક્વીન? જેમાં લોકલ વેન્ડર, ફેરિયા, ધંધો કરતા, નાનો મોટો રોજગાર કરતા લોકો એ ટ્રેનનો ઉપયોગ કરે છે. એ ટ્રેન જામનગર વડોદરા, વડોદરા જામનગર, એ ટ્રેનનો ઉપયોગ કોણ કરે? તમારા જેવા સામાન્ય લોકો જે નોકરી કરતા હોય એ લોકો પાસ કઢાઈને એમાં અપડાઉન કરે. એના સિવાય બીજો વિકલ્પ નથી. ટાઈમે ઓફિસે પહોંચી ના શકે બસમાં જાય તો. બીજી થોડીક લેટ કરી ટ્રેન, આસનસોલ અમદાવાદ એક્સપ્રેસ, હાવડા એક્સપ્રેસ ટ્રેન, પણ બીજી 2 મેમુ ટ્રેન કેન્સલ કરી, વટવા વડોદરા, વડોદરા. એમાં કોઈ મોટું તો જવાનું નથી. તમારા મારા જેવા લોકો જે નાનો મોટો રોજગાર કરતા હોય એ જ જવાના છે. હવે બીજો સવાલ એ આવે છે, ઈ ટ્રેક ઉપર રોડની લગભગ ઘણી ટ્રેનો ચાલતી હશે. વંદે ભારતથી માંડીને શતાબ્દી, તેજસ, બીજી એક્સપ્રેસ ટ્રેનો, મેન એક્સપ્રેસ ટ્રેનો, દિવસ દરમિયાન, રાતે નહીં, દિવસે જ એ ટ્રેનો કેમ કેન્સલ કરવામાં ના આવી? અને જ્યારે હોય ત્યારે વડોદરા જામનગર ઇન્ટરસિટી એક હાથમાં આવી ગઈ એમના, એને ટાર્ગેટ કરીને કેન્સલ કરશે. એને જ ઈ ટ્રેન કેમ? એ સવાલ છે. આટલા આઝાદીના વર્ષો પછી એક ટ્રેન માટે લોકોને તમે હેરાન કરો એટલે કઈ વ્યાજબી વાત છે? હવે ટ્રેન તો કેન્સલ કરી, હવે અમે માંગ કરી છે લગભગ 2 વર્ષથી. એક કોરોના પછી ટ્રેન રદ કેન્સલ કરી નાખી, બંધ જ છે, ચાલુ જ નથી કરી. જે ટ્રેનનું નામ છે અમદાવાદથી ઓખા જતી હતી પેસેન્જર ટ્રેન, એ તો હજુ ચાલુ જ નથી કરી. ઘણી પ્રયત્ન કર્યો અમે, તમે વિડીયો જોયા હશે, લેટર જોયા હશે. એ ટ્રેન હજુ ચાલુ જ નથી કરતા. અને એક આંબલી રોડ ઉપર સ્ટોપેજ આપવાની વાત કરી છે મુંબઈ સેન્ટ્રલ પોરબંદર ટ્રેનનો, એનોય નથી આપતા. એટલે આ રેલવે તંત્ર સરકારની નાંગાઈ કહેવાય કે આમ સામાન્ય માણસને જ હેરાન કરવો. એ કેમ હેરાન થાય એ જ બસ એમનો વિચાર. એટલે આ વિડીયો મેક્સિમમ શેર કરો, વધુમાં વધુ ડીઆરએમ, જીએમ કે રેલ મિનિસ્ટર સુધી પહોંચાડો. અને બધાને હું પર્સનલી ફોન કરવાનો છું અને જાણવાનું છું કે આ ટ્રેન કેમ. તમારાથી બનતા પ્રયત્નો તમે કરજો. જય હિન્દ.